વાસ્તુશાસ્ત્ર શું છે? એકચ્યુઅલી જ્યારે દેવ અને દાનવનું યુદ્ધ ચાલતું હતું તો દેવો તરફથી ભગવાન મહાદેવ યુદ્ધ કરતા હતા અને દાનવો તરફથી અંધકાસુર, એવું કહેવા હજારો વર્ષ સુધી યુદ્ધ ચાલ્યું અને એ તુમુલ યુદ્ધ થયું. અંતે અંધકાસુર હારી જાય છે. પણ એ બંને એટલું બધું યુદ્ધ ચાલ્યું કે એમ બંનેને પરસેવાની જે બૂંદો જે છે ને એ ભેગું મળીને એક મહાકાય પ્રાણીની રચના થાય. અને જ્યારે મહાકાય પ્રાણી બને છે તો એટલું બધી એને ભૂખ લાગેલી હોય છે, કારણ કે ક્રોધ અને ગુસ્સાના આવેગથી એ પરસવ બિંદુ બનેલા હોય છે. તો એની અંદર એવા ગુણ આવી જાય છે કે જે એની સામે આવે એને એ ખાઈ જાય. એમને સમજણ ના પડી તો એ બ્રહ્માજી પાસે પહોંચ્યા કે આ શું છે. તો બ્રહ્માજી પછી એમને મનસપુત્રની સ્થાપના કરી અને એ જે પ્રાણી હતું ને એ જમીનને ટચ નતું કરતું. તો એમને કહ્યું કે તમે આને જમીન પર સુવાડી દો. તો દેવ અને દાનવો સાથે મળીને એમના પર હુમલો કરે છે અને એ પ્રાણીને જમીન ઉપર સુવાડી દે છે. જેવું એ જમીનને ટચ કરે છે ને એટલે જમીનની અંદર ખેંચાઈ જાય છે ને એનાથી બહાર નથી આવતું. પછી બ્રહ્માજી એમને માનસપુત્રની સ્થાપના કરી અને કહ્યું કે તારા નિયમ પ્રમાણે તને શરીરમાં કોઈ તકલીફ ના આપે એ રીતના જે વ્યક્તિ એનું ઘર, મકાન, વાવડી, પ્રાસાદ એટલે કે મહેલ, બિલ્ડિંગ, દુકાન, કોઈ પણ કન્સ્ટ્રક્શન કરશે, જો તારા નિયમ પ્રમાણે જો કરશે તો તું એને સુખી કરી શકીશ અને જો તારા નિયમનો ભંગ કરશે તો તું એને દુખી કરી શકીશ.